નજરે સમાચાર પર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસાધારા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેર વિસ્તારમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી એટલે કે તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસાધારા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ। આ કામગીરી દરમિયાન આરોપી છબીનાથસિંહ ઉર્ફે રાજા કૌશલસિંહ રાજપૂતની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।